શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ દર્શનની વિશેષતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એવી જણાવે છે કે જે આ અક્ષર પુરુષોત્તમ દર્શન એમાં બે તત્વો અક્ષર અને પુરુષોત્તમ, એ બંને તત્વો સાક્ષાત આ લોકમાં પધાર્યા હોય એવા તત્વો છે અને એ બંનેનો લાભ આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણા માટે આ જે અક્ષર પુરુષોત્તમ દર્શન છે જીવંત દર્શન છે એવી મહંત સ્વામી મહારાજ વાત કરે છે. સ્વામિનારાયણ ભગવાનના વખતથી અક્ષર અને પુરુષોત્તમ આ બંને તત્વો મનુષ્ય રૂપે વિચરતા હોય એવી વાત થઈ છે. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે આપણા સંપ્રદાયની અંદર આ જે અક્ષર તત્વ અને પુરુષોત્તમ તત્વ છે કોણ છે એની ઓળખાણ કરાવવામાં આવી છે. મહારાજના વખતમાં મહારાજે પોતે જ અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી છે એ વાત કરી છે અને પોતે પુરુષોત્તમ છે એ વાત મહારાજે પોતે જ કરેલી છે. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. આ મુદ્દો આપણા માટે એટલે અગત્યનો છે કે શાસ્ત્રોની અંદર તત્વોની વાત કરી હોય પણ એ તત્વ મનુષ્ય રૂપે આવે અને કોણ છે એની ઓળખાણ એ જો થાય તો કેટલી મોટી વાત કહેવાય. અને અક્ષર બ્રહ્મ પોતે ભગવાન આ લોકમાં આવે એક મોટી ઘટના અને ભગવાનના ઉત્તમ ભક્ત આ લોકની અંદર આ બ્રહ્માંડમાં અક્ષર બ્રહ્મ નામનું તત્વ પહેલી વાર અવતર્યું અને એનું નામ મહારાજે પોતે ઓળખાણ કરાવી, એનું નામ ગુણાતીતાનંદ સ્વામી છે. મહારાજે પોતે જ કહ્યું છે, આ ઓળખાણ બીજાએ નથી આપી. શ્રીજી મહારાજ પોતે કહે છે એ તો અમારે રહેવાનું અક્ષરધામ છે. અનેક પ્રસંગોએ મહારાજે પોતે ગુણાતીતાનંદ સ્વામીને દર્શાવીને આ ગુણાતીતાનંદ સ્વામી છે એ મારે રહેવાનું ધામ છે, એ અક્ષર છે, એવી ઓળખાણ વારંવાર શ્રીજી મહારાજે કરાવી છે. આપણે બધા પ્રસંગો જાણીએ છીએ. સારંગપુરની અંદર જ્યારે હોરીનું પદ ગવાયું સદગુરુ ખેલે વસંત, ત્યારે મહારાજે પૂછ્યું કે એવા સદગુરુ કોણ? તો મહારાજે તરત મુક્તાનંદ સ્વામી વગેરે સંતો હતા એમણે કહ્યું મહારાજ એવા સદગુરુ તો આપ છો. એ વખતે મહારાજે ઓળખાણ કરી કે એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે ને મારે રહેવાનું ધામ છે અને એ અક્ષર છે, અમે તો પુરુષોત્તમ છીએ. એટલે સ્વામિનારાયણ ભગવાને પોતે જ ગુણાતીતાનંદ સ્વામીની અક્ષરપણાની ઓળખાણ આપણને કરાવી છે. સંપ્રદાયની અંદર મહારાજના વખતમાં ગુણાતીતાનંદ સ્વામી સિવાય કોઈને અક્ષર કહેવામાં નથી આવ્યા અને મહારાજ પોતે ઓળખાણ કરાવતા. મહારાજની ઉપસ્થિતિમાં ઘણા બધા સંતો હરિભક્તોને આ ઓળખાણ થઈ પણ ખરી. મહારાજે જેમ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત પ્રવર્તાવી, એ જ રીતે પછી સ્વામીએ પણ મહારાજની ઈચ્છા જાણીને એમણે પોતાની ઓળખાણ કરાવી છે. સ્વામીની વાતોમાં લખ્યું કે મહારાજને પુરુષોત્તમ જાણવા અને આ સાધુને અક્ષર જાણવા. આ સાધુને એટલે પોતાની વાત કરે છે. શા માટે આ સ્પષ્ટતા કરે છે કે ભગવાન નથી, આ સાધુ ભગવાન નથી, એ તો ભગવાનના દાસ છે. અક્ષર એટલે દાસ. તો મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા. તો આ રીતે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે. આ એક સંપ્રદાયની વિશિષ્ટ બાબત આવી. અત્યાર સુધી આપણે જે વાત જાણી એ અક્ષર નામના તત્વની વાત જાણી, પણ એ અક્ષર એટલે કોણ? એટલે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી. એમ આપણા સંપ્રદાયમાં તત્વોની ચર્ચા કેવળ તત્વ તરીકે નથી પણ એક મનુષ્ય શરીરમાં આવે અને આપણે એમની સાથે જોડાઈ શકીએ, એમનો લાભ લઈ શકીએ, એમના જીવોને એમના જેવા ગુણોને પ્રાપ્ત કરી શકીએ, એ પ્રકારે અક્ષર આ લોકની અંદર આવ્યું. બીજી વાત છે પુરુષોત્તમ. તો સહજાનંદ સ્વામી પોતે પુરુષોત્તમ નારાયણ છે. મહારાજે પોતે જ પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી. બીજું આપણે ખૂબ જ આનંદથી અને ગૌરવથી કહી શકીએ કે ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં શ્રીજી મહારાજનું યથાર્થ સ્વરૂપ ઓળખાવ્યું છે.
એમના પુરુષોત્તમપણાની વાત, અદ્ભુત વાતો એમણે કરી. સર્વ અવતારના કારણ, સર્વોપરિતા જે એમની હતી મહારાજની, એ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર કરી. મહારાજે પોતે પણ કરી, કારણ કે ઉત્તમ પ્રમાણ તો એ જ છે કે મહારાજ પોતે જ કે તો પોતે સહજાનંદ છે. અરે સહજાનંદ શ્રી હરિ પોતે પુરુષોત્તમ નારાયણ છે. એની એક વાત આપણને વચનામૃતમાં જે જોવા મળે છે, ઘણા બધા સંદર્ભો છે, એમાંનો એક સંદર્ભ અહીંયા તમે જુઓ. મહારાજ કહે છે, સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે. તમારા ઈષ્ટદેવ છે એનો અર્થ શું થયો? મહારાજ પોતાનો નિર્દેશ કરે છે. એ વખતે સાંભળનારા જે ભક્તો હતા એ બધા જ મહારાજને ઈષ્ટદેવ ગણતા. એટલે મહારાજ કહે છે કે સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. આ વાત જ્યારે મહારાજના પરમહંસોને હરિભક્તો સાંભળતા હશે ત્યારે કેટલો આનંદ થાય કે શાસ્ત્રોમાં જે પુરુષોત્તમની વાત લખી એ પુરુષોત્તમ નારાયણ તો અમારા નયન ગોચર વર્તે એ છે. એવો લાભ આપણા પરમહંસોને મળ્યો. એ વાત પરમહંસોએ વચનામૃતની અંદર નોંધી. તો બે વસ્તુ હવે આપણે સમજવાની. અક્ષર પુરુષોત્તમ દર્શનમાં અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી. આ સ્પષ્ટતા થાય છે. એ બધી વાતો આપણને મળી કઈ રીતે? આ અક્ષર પુરુષોત્તમની જે કંઈ છણાવટ થઈ, જે કંઈ વાતો આપણે કરી, એ બધી જ વાતો આજે અહીંયા સુધી પહોંચી કેવી રીતે? આજના સમય સુધી મહારાજથી એની શરૂઆત થઈ છે. મહારાજ પછી ગુણાતીતાનંદ સ્વામી એ બધી વાતો કરી. ત્યાર પછી સૌથી મોટો દાખલો જો કોઈ હોય આ દર્શન માટેનો તો આપણી ગુરુ પરંપરાનો છે. અને એમાં સૌથી પહેલાં આપણે સંભાળીએ છીએ ભગતજી મહારાજને. એનું કારણ એ છે, ભગતજી મહારાજ એકદમ સામાન્ય વ્યક્તિત્વ આલોકની દ્રષ્ટિએ, અને સામાન્ય એમનો વ્યવહાર, ગ્રહસ્થ, એમ છતાં પણ ઊંચી આધ્યાત્મિક સ્થિતિ. એમણે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો, બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી, અદ્ભુત સાધના કરી. આલોકની દ્રષ્ટિએ એક દાખલો બેસાડવાનો હોય, એક આદર્શ આપવાનો હોય, એટલે આ બધું એમણે કરી બતાવ્યું. પણ એમણે અક્ષર પુરુષોત્તમ દર્શનને મૂર્તિમાન કર્યો. કેવી રીતે? સતત એક વાત કરતા કે આ બેઠું છે એ અક્ષર છે, આ સૂતું છે એ અક્ષર છે, આ બોલે છે એ અક્ષર છે, આ ચાલે છે એ અક્ષર છે. આ એટલે કોણ? સમજ્યા ને? ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામીનો સ્પષ્ટ નિર્દેશ કરીને અક્ષરની ઓળખાણ કરાવે. અત્યારે આપણને આનંદ થાય છે, ભગતજી મહારાજ માટે અહોભાવ થાય છે, પણ એ વખતે આ વાક્ય બોલવું ને એટલે દંડો ખાવાની તૈયારી રાખવાની. એ આપણા ગુરુઓ કરી ગયા છે. કેટલા અપમાન સહન કર્યા. આજ અમદાવાદનો પ્રસંગ છે. ભગતજી મહારાજ અમદાવાદ અહીંયા મંદિરની અંદર હતા અને કમાનો છે એની પાસે બહાર બેઠા હોય, કોઈ પૂછે નહીં, તિરસ્કાર કરે, અપમાન કરે, હળધૂત કરે, ગાળો દેતા હશે. એ બધું કંઈ લખાય નહીં, પણ બનતું જ હોય ને. એ બધું જ થાય બહાર બેઠા હોય. એવામાં સ્વામી બહાર નીકળે, ગુણાતીતાનંદ સ્વામી બહાર નીકળે ને તો ભગતજીમાં શું કે ખબર છે? જો આ અક્ષરધામ ચાલ્યું જાય છે, બધા જોઈ લ્યો. વાક્ય તો જો કેવું છે, આમ પરાણે નથી, ઉદ્ગારો સરી પડે છે. બધા જોઈ લો. કેટલી તત્પરતા, કેટલી ભાવના. તત્વજ્ઞાનની વાતો કરવી બહુ જ સહેલી છે.
પણ એ તત્વ જ્યારે નયનગોચર વિચરતું હોય અને એની અંદર જોડાઈ જવું, અને જોડાયા પછી આવી તન્મયતા, તત્પરતા અને બધો દાસભાવ ને બધું આપણે જોઈએ ને, ભગતજી મહારાજનું વ્યક્તિત્વ એવું છે કે એમાં બધું જ છે. ઉત્કૃષ્ટ પ્રેમ, ઉત્કૃષ્ટ પ્રેમ એટલા માટે તો જ આટલું સહન કરી શકે. ઉત્કૃષ્ટ જ્ઞાન, આ લોકની અંદર સામાન્ય વાત કેવી હોય કે બહુ જ્ઞાની હોય ને એ ધીર ગંભીર હોય ને આમ બધું. ભગતજી મહારાજ એવું નથી. આ જોઈ લો એમ બોલે. જ્ઞાની માણસો વધારે આપણે એમ સમજીએ કે શાંત બેઠા હોય, બહુ બોલે નહીં. ભગતજી મહારાજથી રહેવાતું નથી. એમને ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી. સૌથી મોટી વાત તો એ છે કે એમણે એક એવી વ્યક્તિને તૈયાર કર્યા ને, આ લોકની દ્રષ્ટિએ વાત કરું છું, આ લોકની દ્રષ્ટિએ એક એવી વ્યક્તિ એમણે તૈયાર કરી છે કે જેણે આખા સંપ્રદાયનો ઇતિહાસ બદલી નાખ્યો, અને એનું નામ છે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ. ભગતજી મહારાજની ઓળખાણ આપવી હોય ને આ સંપ્રદાયની અંદર શું કર્યું એમણે, તો સ્થૂળ રૂપે કોઈ મંદિર નહીં દેખાય, કોઈ કાર્ય નહીં દેખાય, ભગતજી મહારાજનું કોઈ કાર્ય નહીં દેખાય. પણ એક વાક્ય એમના માટે પૂરતું છે. એમણે શું કર્યું? તો એમણે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ તૈયાર કર્યા. આ એક વાક્ય છે ને આખા સંપ્રદાયને હલાવે એવું છે. અત્યારે હવે ખબર પડે કોણ હતા યજ્ઞ પુરુષદાસ. અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત કરીએ છીએ. ભગતજી મહારાજનું ગળું સુકાતું નહીં. શાસ્ત્રોની વાત નહોતા કરતા, પણ શાસ્ત્ર જે મૂર્તિમાન થયું એ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરવામાં ગળું સુકાતું નહોતું. પેલું આકાશમાં ભડાકા છે. ઉપનિષદોમાં અક્ષરની વાત ને પુરુષોત્તમની વાત, ગીતામાં અક્ષર પુરુષોત્તમની વાત, એ બધું ખરું. આકાશમાં ભડાકા છે, પણ એ અક્ષર કોણ? સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજે અક્ષરની ઓળખાણ કરાવી સ્પષ્ટ રીતે, અને ત્યાર પછી નિડરપણે કોઈએ અક્ષરની ઓળખાણ કરાવી હોય તો એ ભગતજી મહારાજે કરાવી છે. એટલે આજે આપણને એ વાત મળી, અને એ વાત એમણે છે ને શાસ્ત્રીજી મહારાજમાં નાખી. થોડો ઇતિહાસ જાણીએ. હવે આપણે અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત કરીએ ને તો શાસ્ત્રીજી મહારાજને યાદ નથી કરવાના, ખાલી આ બધું એમનું જ છે. એ કેવી રીતે છે એની વાત જાણીએ. શાસ્ત્રીજી મહારાજ અને અક્ષર પુરુષોત્તમ દર્શન, એક ઐતિહાસિક કાર્ય એમણે કર્યું. શાસ્ત્રીજી મહારાજે એમના ગુરુ પાસે વાત જે સાંભળી, આદર્શ ગુરુ ભક્ત કોને કહેવાય, આદર્શ ભગવાનનો ઉપાસક કોને કહેવાય, આદર્શ સિદ્ધાંત નિષ્ઠ વ્યક્તિ કોને કહેવાય, આ બધી જ વાતોને જો સમજવું હોય ને તો શાસ્ત્રીજી મહારાજના જીવનને વ્યવસ્થિત સમજવું. એમણે કેવા કાર્યો કર્યા, કેવી રીતે વર્ત્યા, એ બધું જ ઊંડાણથી જોઈએ ને ત્યારે ખબર પડશે કેટલી એકાગ્રતા છે. ઐતિહાસિક કાર્ય એમણે કર્યું. શું ઐતિહાસિક કાર્ય કર્યું? અક્ષર પુરુષોત્તમ શબ્દને સિદ્ધાંત સાથે જોડીને સ્વામિનારાયણ સંપ્રદાયને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આગવી ઓળખ આપી. હમણાં આપણે બોલી છે અક્ષર પુરુષોત્તમ દર્શન, અક્ષર પુરુષોત્તમ દર્શન, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, અક્ષર પુરુષોત્તમ ઉપાસના. અક્ષર પુરુષોત્તમ સાથે આ બધા શબ્દો જોડાય છે. એ અક્ષર પુરુષોત્તમ શબ્દ બનાવનારા શાસ્ત્રીજી મહારાજ હતા. કેવી રીતે? વચનામૃતમાં અક્ષર શબ્દ હતો, પુરુષોત્તમ શબ્દ હતો. સંપ્રદાયના ગ્રંથોમાં, પરમહંસોના કીર્તનોમાં અક્ષર શબ્દ, પુરુષોત્તમ શબ્દ હતો. એ સિદ્ધાંતો હતા જ. એ જ સિદ્ધાંતને બે શબ્દોને બાજુમાં લાવ્યા. એ લાવનારા શાસ્ત્રીજી મહારાજ. શું કર્યું? આ બે શબ્દોને બાજુમાં લાવીને અનંત કાળ સુધી અક્ષર અને પુરુષોત્તમને ભેગા કરી દીધા એમણે. હવે કોઈ છૂટું નહીં પાડી શકે. આગવી ઓળખ, એક નામ આપ્યું સિદ્ધાંતને. આ બહુ જ મોટું કામ છે. બહુ મોટું નહીં, સર્વશ્રેષ્ઠ. સામાન્ય માણસ આ કરી જ ન શકે. આજે નામાભિધાન કરું, શાસ્ત્રીજી મહારાજે આ બે શબ્દોને લીધા, એમાં જ એમનું તો સત્પુરુષપણું દેખાય. આ કોઈ સ્કોલરનું કામ નથી, વિદ્વાનનું કામ નથી. ગ્રંથો વાંચીને સાર કાઢો, કોઈ દિવસ ન કાઢી શકે. એમણે જે ભગતજી મહારાજ પાસે વાતો સાંભળી, વચનામૃતની અંદર જોયું, મહારાજના મળેલા પરમહંસોને બધી વાત એમણે જાણી. આ બે શબ્દો સિદ્ધાંત સાથે જોડીને, અગત્યનું એ છે.
આજે એટલા ગૌરવથી કહીએ ને, કોઈ પણ પંડિતોને મળીએ ને અમે તો, કારણ કે પહેલો પ્રશ્ન એ પૂછે કે તમારો સિદ્ધાંત શું? નામ નહોતું. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતને આગવું વિશિષ્ટ નામ આપનાર આપણા શાસ્ત્રીજી મહારાજ છે. અને હવે આપણે એમ કહીએ ને કે સ્વામિનારાયણ ભગવાનના તત્વ સિદ્ધાંતનું નામ શું, તો આપણે કે અક્ષર પુરુષોત્તમ દર્શન. એ કે બરાબર છે, સ્વતંત્ર અલગ એક ઓળખ આપી. એટલે બધો જ યશ આપણે આપણી ગુરુ પરંપરાને, એમાં ખાસ કરીને આપણે શાસ્ત્રીજી મહારાજને આપવો જોઈએ. થોડોક ઇતિહાસ આપણે જાણીએ, કેમ આ અક્ષર પુરુષોત્તમ શબ્દ એમણે પસંદ કર્યો. શાસ્ત્રીજી મહારાજ વિચક્ષણ પુરુષ હતા. એમને ભગતજી મહારાજનો પહેલી વાર યોગ થાય છે સુરતમાં. આપણી પાસે બધાના ઘરે શાસ્ત્રી મહારાજનું જીવન ચરિત્ર હશે. તમે સમય મળે ત્યારે ભગતજી મહારાજના યોગમાં શાસ્ત્રી મહારાજ આવે છે એ થોડા પાના વાંચજો. પહેલી વાર પ્રથમ મુલાકાત કહીએ ને આપણે, ભગતજી મહારાજ સાથે પ્રથમ મુલાકાત શાસ્ત્રીજી મહારાજની સુરતમાં થઈ છે. અને દ્રશ્ય કેવું છે, ભગતજી એક જગ્યાએ બેસીને કથા વાર્તા કરે છે, શાસ્ત્રી મહારાજ જોવે છે. આમ પહેલી વાર કથા વાર્તા સાંભળે છે. કથા વાર્તા તો એમને સાંભળેલી જ હોય શાસ્ત્રીજી મહારાજે, વચનામૃત સમજાવતા હોય છે. પણ એ જે કથા વાર્તા છે ને જરા અલગ લાગે છે એમને, વિશિષ્ટ. સત્યનિષ્ઠામાંથી જન્મતા વાક્યો હોય ને એ સાંભળે છે. મુખ ઉપરનું તેજ અને જે અહોભાવથી, પ્રાપ્તિના કેફથી ભગતજીમાં જ વાત કરતા હોય, બધા સાંભળતા હોય. શાસ્ત્રીમાં જ પહેલી વાર એમણે જોયા, કથા વાર્તા કરતા સાંભળ્યા. પોતે સત્યનિષ્ઠ હતા, એટલે સત્યનિષ્ઠા પારખતા વાર ન લાગે. મનોમન તો નક્કી થઈ ગયું કે આ બહુ સત્પુરુષ જુદા માણસ છે. એમાં પણ છે ને અક્ષરની વાતો થતી. હવે ભગતજી મહારાજ કથા વાર્તા કરે 1 કલાક, અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ, ગુણાતીત અક્ષર છે એ વાત ન આવે એવું બને જ નહીં, શક્ય જ નથી. ભગતજી મહારાજનું જીવંત રીતે જોજો, કથા વાર્તા આવે ને 5મા 7મા વાક્ય ગુણાતીતાનંદ સ્વામી હોય, શ્રીજી મહારાજની પુરુષોત્તમપણાની વાત હોય. એ વાત આવી, એમને નવી લાગી આ લોકની દ્રષ્ટિએ. પોતે વડતાલથી આવે છે, યજ્ઞપુરુષદાસજી વડતાલથી આવે છે. એ વખતે વિજ્ઞાનાનંદ સ્વામીની સેવામાં હતા સુરતમાં. એ વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજના મળેલા સંત, વરિષ્ઠ સંત, એમની સેવામાં હતા. ભેગા ભેગા યોગ થઈ ગયો ભગતજીનો. આવી વાત એમને સાંભળી, અક્ષરની વાત સાંભળી. હવે શું થયું, એ વખતે ભગતજીને શંકા પડી. અરે શાસ્ત્રીજી મહારાજને પહેલી જ વાર મળ્યા છે, ભગતજી થકી અક્ષરની વાત સાંભળે છે. એટલે વિચક્ષણ પુરુષ હતા. વિચક્ષણ કઈ દ્રષ્ટિએ, ભગતજી સાચું બોલે છે ખોટું બોલે છે એમ નહીં. એ વિચક્ષણ એવા હતા કે મને કોક પૂછશે એટલે મારે જવાબ આપવાનો છે. એટલે બીજાને સમજાવવા માટે એમણે ભગતજી પાસે શંકા રજૂ કરી કે તમે વાત કહો છો એ તો બરાબર, પણ જો મારા ગુરુ મને કહે તો હું માનું, એમની પાસે નક્કી કરાવો. એનું કારણ શું હતું, એમના ગુરુ એટલે વિજ્ઞાનાનંદ સ્વામી, એ મહારાજના મળેલા સંત હતા. ભગતજીમાં જ એમ કહેતા કે સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. શાસ્ત્રીજી મહારાજનો તર્ક એમ હતો કે જો સ્વામિનારાયણ ભગવાન અક્ષર છે એમ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવતા હોય તો વિજ્ઞાનાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના વખત છે. જો એમણે આ વાત સાંભળેલી હોય ને એમના મુખ થકી હું સાંભળું, હું તમારું માનું. ભગતજી માટે એ શંકા નહોતી. મેં પહેલાં કહ્યું ધ્યાન રાખજો, શાસ્ત્રી મહારાજને સમજવા પ્રયત્ન કરજો. બીજાને શંકા થાય એનું નિરાકરણ માટે આ પ્રશ્ન નાખ્યો એમણે. ભગતજી કે ચાલો કરીએ કામ આપણે. તો કે શું, તે આવતીકાલે આપણે વિજ્ઞાનાનંદ સ્વામીને મળવા જઈએ. તો કે ભલે. પણ કે ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજને કે પણ તમે હાજર રહેશો તો નહીં બોલે. કે કેમ, તો કે વડતાલથી આવે છે, નહીં બોલે, આ વાત શક્ય નથી. તો કે શું કરવાનું, તો શાસ્ત્રી મહારાજે ઉપાય શોધ્યો કે હું સંતાઈ જઈશ ખાટલા નીચે. તો કે આ બરાબર છે. એટલે એક આખું છે ને એક ડ્રામા નક્કી થયો આખો. શાસ્ત્રી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીના ઢોલિયા નીચે સંતાઈ ગયા. બીજે દિવસે ભગતજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીને મળવા ગયા અને બંનેની વાતચીત શરૂ થઈ. આમને સ્વામી પગે લાગ્યા અને બેઠા.
વિજ્ઞાનાનંદ સ્વામીએ ભગતજીની પ્રશંસા કરી કે તમે મહારાજનું જે જ્ઞાન છે આત્મસાત કર્યું અને સ્વામીની કૃપાથી તમે બ્રહ્મસ્થિતિને પ્રાપ્ત કરી છે. એવી એક બહુ સરસ વાતો ત્યાંથી, પણ મૂળ તો વાત બાકી હતી. એ મૂળ બાકી હતી કોણ જાણે? ભગતજીમાં જ જાણે, નીચે બેઠેલા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી જાણે. એટલે હવે મેઇન ડાયલોગ શરૂ કરવાનો હતો, જેના માટે આ બધું ઉપાર્જન હતું. એટલે ભગતજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ છતાં ને ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર છે એવી મહારાજ વાત કરતા અને તમે પણ એ વાત કરતા, એ વાત કહો. એટલે વિજ્ઞાનાનંદ સ્વામીએ જેવું આ સાંભળ્યું ને કે મહારાજ એમ કહેતા કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, એ વાત કહો. એટલે આજુબાજુ જોવા માંડ્યા. સમજાયું આનું તાત્પર્ય? મહારાજના મળેલાને આજુબાજુ જોવું પડે છે, કોઈ છે તો નહીં ને. હવે હું તો મારા વિચારો કહું છું, આ બધું લખેલું નથી. ભગતજી મહારાજને બીક લાગી હશે, આ વળી બહાર નો નીકળી જાય, અત્યારે કંઈક હલે નહીં, ઊંચા ન થઈ જાય, નીચે ખાટલા નીચે જ હતા, કંઈક અવાજ ન થઈ જાય. નહીં ઘણા સંતાણો કે એવો પગ હલે ને તો કંઈક ગ્લાસ ઢોળાય, રકાબી નીચે પડે અને બધું અવાજ થઈ જાય. બંનેને ઇંતેજારી છે, બંને સત્યનિષ્ઠ છે, બંને સિદ્ધાંતનિષ્ઠ છે, બંનેના હૃદયમાં આગ લાગી છે, સ્વામીની ઓળખાણ કરાવી છે. બધું ઢંકાઈ ગયેલું હતું, દબાઈ ગયેલું હતું. તમે વાત કરો કે તો ધીરે રહીને આજુબાજુ જોયું, લખ્યું છે આ ઇતિહાસ, હર્ષદભાઈ લખ્યો છે, પણ ધીરે રહીને બોલે છે. એટલે રૂમમાં કોઈ નથી, અહીં તો જોરથી બોલો. ધીરે રહીને કહે છે મહારાજ છતાં ને મેં આ વાત સાંભળી છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. મને લાગે છે આ વાક્ય જ્યારે બોલાયું ને અને યજ્ઞ પુરુષદાસજીએ સાંભળ્યું ત્યારે જ અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો જન્મ થઈ ગયો છે. કોઈ પુરાવાની જરૂર નથી. આ લોકની દ્રષ્ટિએ સાંભળ્યું એમને, મહારાજ છતાં ને આ વાત થઈ, મેં સાંભળ્યું છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. હવે તો સ્ટેટમેન્ટ બહાર આવી ગયું. જેવું સ્ટેટમેન્ટ બહાર આવી ગયું, આટલું જ જોઈતું હતું ને, એક જ વાર જોઈએ, 10 વખત ભૂંગળા વગાડવાની જરૂર નથી. એક સત્ય પ્રમાણ છે ને, એક શબ્દ હોય ને તો પણ ચાલે. વિજ્ઞાનાનંદનું એક વાક્ય શાસ્ત્રી સમાજ માટે પ્રમાણ છે. આખી જિંદગીમાં બીજું પ્રમાણ નથી માગ્યું. બહાર નીકળી ગયા ખાટલા નીચેથી. ભગતજીને વાંધો નથી, હવે વાંધો નહીં, એક વાક્ય આવી ગયું છે ને. તમે આ વાત મને અત્યાર સુધી કેમ ન કરી? પ્રશ્ન જુઓ કેવો છે. તમે એટલે મહારાજના મળેલા છો, તમે સદગુરુ છો. વડતાલની અંદર તમારું માન થાય, તમને ઊંચા સિંહાસને બેસાડવામાં આવે છે, તમારી વાત બધા માને છે ને તમે મને ન કરી, તમારો અંગત સેવક. કેવા પ્રશ્નો હશે સંપ્રદાયમાં કે અંગત સેવકને પણ એકાંતમાં પણ તમે આધ્યાત્મિક વાત ન કરી શકો. કેવા વાતાવરણમાં રહેતા હશે આ લોકો. તમે મને આ વાત કેમ ન કરી? જવાબ આપ્યો છે વિજ્ઞાનાનંદે. એ કહે છે કે હજુ મહારાજની પુરુષોત્તમપણાની ગેડ કોઈને બેસતી નથી. પહેલાં હું ગુણાતીત સ્વામીને હાચું કે શ્રીજી મહારાજને હાચું? એને પુરુષોત્તમ સમજવામાં પ્રશ્ન થાય છે. એમાં અક્ષરની વાત કરીએ એ તો ક્યાંથી બને? પણ પછી સરસ બોલ્યા વિજ્ઞાન સ્વામી, પણ તે આજ સાંભળ્યું ને એ સાચી વાત છે ને, જીવમાં રાખજે. ત્યાં જ અક્ષર પુરુષોત્તમ એ નામ આપવું એનું બીજારોપણ થયું છે. એ આખા વાર્તાલાપની અંદર અક્ષર પુરુષોત્તમ શબ્દ જ છે. ગુણાતીતાનંદ સ્વામીનો પરિચય મહારાજે આપ્યો, તમે બધા ઇતિહાસના પુસ્તક વાંચજો જ્યાં જ્યાંથી છપાયા હોય. ગુણાતીત સ્વામી માટે અક્ષર શબ્દનો જ પ્રયોગ કર્યો છે મહારાજે. જ્યારે જ્યારે ઓળખાણ આપી, આ મારે રહેવાનું અક્ષરધામ છે, આ અક્ષર છે, આ અક્ષર છે. ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને જ્યારે જ્યારે વાત કરી તો આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર, અક્ષર શબ્દ સાથે છે ને આખી પરંપરાનો એક એવો ગૂઢ સંબંધ છે. અને શાસ્ત્રીજી મહારાજ માટે તો એના ગુરુ બોલ્યા છે એ શબ્દ, ભગતજી મહારાજ. એટલે ગુરુ ભક્તિ છે એમાં, ગુરુ માટેનો પ્રેમ છે. અને જે શબ્દ બોલતા ગુરુનું ગળું સુકાતું નથી
એ શબ્દને શાસ્ત્રી મહારાજ જેવો શિષ્ય છોડે? શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને અંજલિ આપી કેવી રીતે? પોતાની સંસ્થાની અંદર અક્ષર શબ્દ મૂક્યો એમણે. પહેલી જ મુલાકાતની અંદર આ બધું નક્કી થતું જાય છે. એકદમ પાક્કું ક્યારે બેઠું? પછી 1-2 દિવસ વીતે છે અને ભગતજી મહારાજ લોયાનું 12મું વચનામૃતનું નિરૂપણ કરે છે. હમણાં આપણે જોયું ને લોયાનું 12મું, શરૂઆતમાં વચનામૃતમાં જોયું હતું કે અનંત કોટી બ્રહ્માંડ જેના એક રૂપને વિશે અણુની પેઠે જણાય છે, એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહે. આ વચનામૃતનું નિરૂપણ ભગતજી મહારાજ કરે છે, શાસ્ત્રીજી મહારાજ સાંભળે છે. આપણે એમ કહી શકીએ એ જ દિવસોની વાત છે, 1-2 દિવસની જ વાત, પ્રથમ મુલાકાત પછી જ. એટલે ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને જો પહેલું વચનામૃત સમજાવ્યું હોય તો લોયાનું 12મું વચનામૃત છે. અદ્ભુત ગુરુ અને અદ્ભુત શિષ્ય. જે વચનામૃતનું સિલેક્શન છે એમનું ભગતજી મહારાજનું લોયા 12. કેમ? એ એવું વચનામૃત એમને પકડ્યું ને કે ગુણાતીતાન સ્વામીનો મહિમા ગાઈ શકે, અક્ષરની પણ વાત કરી શકે અને પુરુષોત્તમની પણ વાત કરી શકે. અને સાંભળનારા યજ્ઞ પુરુષદાસજી, ઝીલનાર પાત્ર તમે જુઓ. શાસ્ત્રીજી મહારાજ લોયા 12 સાંભળે છે, અક્ષર અને પુરુષોત્તમની વાત સાંભળે છે. એ અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી છે એ વાત સમજે છે, એ પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી. ભગતજી મહારાજે આ બધી વાત કરી. આખા જીવન ચરિત્રનો અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે છે કે પ્રથમ વચનામૃત જે ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને સમજાવ્યું છે, આખી જિંદગી આ લોયા 12ના શબ્દો એમના હૃદય ઉપર કોતરાયેલા રહ્યા છે. એમને બીજું કોઈ કાર્ય કર્યું નહીં. જે વાત એમને ભગતજી થકી પ્રાપ્ત થઈ એ વાતને જગ જાહેર કરી નાખી. ત્યારે જ નક્કી થઈ ગયું, લોયા 12 થયું ને બસ અક્ષર પુરુષોત્તમ નામાભિધાનનો નિર્ણય. અત્યારે આપણે એ જોઈએ છીએ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત તરીકે જે નામ આપ્યું, અક્ષર પુરુષોત્તમ દર્શન તરીકે નામ આપ્યું, એ ઇતિહાસની કડી ક્યાં છે? એ આ ભગતજી સાથેના પ્રસંગોમાં છે. શાસ્ત્રીજી મહારાજની ગુરુભક્તિ દેખાય છે, શાસ્ત્રીજી મહારાજની ઇષ્ટભક્તિ દેખાય છે, શાસ્ત્રીજી મહારાજની વિદ્વત્તા દેખાય છે અને શાસ્ત્રીજી મહારાજની વિચક્ષણતા, બધું જ એક સાથે આપણને જોવા મળે છે. અને અક્ષર પુરુષોત્તમ નામ આપ્યું ને ખરેખર એક આગવી ઓળખ મળી ગઈ. હવે એક બોલવા માટે શબ્દ મળી ગયો. તમારે તો એ પ્રસંગો ઓછા થાય, તમારે બહુ પંડિતોને મળવાનું ન થાય, માથાકૂટ તો તમારે ઘરમાં થાય, બહાર તો બીજું કાંઈ ન હોય. અમારે પંડિતો સાથે માથાકૂટ કરવાની હોય. અને ખરેખર સ્વામિનારાયણ ભગવાને આગવો સિદ્ધાંત આપ્યો, એનું નામ. હવે એટલું સરસ નામ મળ્યું ને, કોઈ પણ પૂછે કે સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત કયો, તો આપણે આનંદથી કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, થોડુંક સમજાવે એટલે કે બરાબર છે. આ કાર્ય શાસ્ત્રીજી મહારાજે કર્યું. બીજી એક વાત આપણે જોઈએ, એમને પ્રવર્તન કર્યું. સમજીને બેસી નથી રહ્યા. આગ લાગી હતી. યોગી બાપા કહે ને કે જો અમે તમારો મહિમા નહીં પ્રવર્તાવીએ તો તમારા શિષ્ય નહીં કહેવાઈએ. શિષ્યનું એક લક્ષણ એ છે એના ગુરુ થકી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય આખી દુનિયામાં એ આપે, વિવેકથી આપે, નમ્રતાથી આપે, સારી ભાવનાથી આપે, પણ એ વાત બીજાને કરે. કારણ કે મહારાજનો એ સિદ્ધાંત પ્રથમ 71માં હતો કે આ વાત સમજવી અને બીજાને સમજાવવી. તો શાસ્ત્રીમાં જ એ રીતે કાર્ય કર્યું, એમને સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું. કેવી રીતે કર્યું જુઓ. હવે વડતાલમાં રહ્યા એમને વિવેક સાગર સ્વામી એક શબ્દ વાપરે છે, રિમોટ કંટ્રોલથી વઢવાણમાં મંદિર કર્યું. હવે એ વખતે મંદિર કરવું એટલે મંદિર નહીં સમજતા, મંદિર બોલીએ એટલે 3 શિખર તમને દેખાતા હશે ને એવું. મંદિર કર્યું એટલે અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા. કોઈની તાકાત નથી. વિજ્ઞાનાનંદ સ્વામી મેં તમને કીધું ધીરે રહીને ચારે બાજુ જોઈને બોલ્યા. આ પરિસ્થિતિમાં સદગુરુઓ હોય અને એક સામાન્ય યજ્ઞ પુરુષદાસ એ મંદિર બાંધી શકે? સત્ય નિષ્ઠા જ્યારે હોય અને સત્ય સિદ્ધાંતને એકવાર ઓળખી લીધો અને જીવમાં ઘેડ બેસી ગઈ હોય ને, એ આવા કાર્ય કરે. વડતાલમાં રહ્યા થકા જ તેમણે સંવત 1961 મહાસુદ 5મ એમનો જન્મદિવસ છે શાસ્ત્રીજી મહારાજનો.
જોકે એમને યાદ નહીં હોય, આ તો આપણે કહીએ કે એમના જન્મદિવસે આ કામ કર્યું. એમણે શું કર્યું કે એ દિવસે વઢવાણ મંદિરમાં અક્ષરને પુરુષોત્તમની મૂર્તિઓની દક્ષિણ ખંડમાં પ્રતિષ્ઠા કરાવી. હવે આ સમાચાર જ્યારે વડતાલ પહોંચ્યા ને, વડતાલના કોઠારીને મળ્યા. યજ્ઞપુરુષદાસજીને ખબર હતું તારમાં સમાચાર આવેલું, એ વખતે તાર થાય ને, અને લઈને ગયા. હવે અક્ષર પુરુષોત્તમ તો બેસી ગયા. તો વડતાલના કોઠારી છે ને ભગવાનના કરતાપણાનું યાદ આવી અને સ્મરણ થયું. હશે ભગવાનની ઈચ્છા, નહીં આપણે ઘણા બોલતા હોય ને, ક્યારે બધું કરી લે ન થાય ને પછી બોલે, પહેલેથી ન બોલે. ઉદાસીમાંથી એક જ્ઞાન જન્મ્યું. ઉદાસીમાંથી અટકાવવાના પ્રયત્નો તો ઘણા થયા હશે પણ કંઈ થયું નહીં હશે. શ્રીજી કરે તે ખરું. આ કરતાપણાનું વાક્ય નહોતું, પોતાનું કંઈ હાલ્યું નહીં ને એમાંથી જન્મેલું તત્વજ્ઞાન હતું. શ્રીજી કરે એ ખરું. એની સામે શાસ્ત્રીજી મહારાજનું વાક્ય છે કે આ શ્રીજીએ જ કર્યું છે. પણ એ વાક્ય કોઠારીને દબાવવા માટે નહોતું, એને સમજાવી દેવા માટે નહોતું, એ નિષ્ઠામાંથી આવ્યું હતું કે આ મહારાજની ઈચ્છાથી થયું. તો જો કાર્ય શરૂ થયું, વડતાલમાં રહ્યા એમને વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ બેસાડ્યા. બીજી એક છે ને બહુ જબરજસ્ત વાત બની છે. ગલભાઈ નામની વ્યક્તિને એમને પસંદ કર્યા છે. હવે આ અવસર તો આપણને કોઈને પ્રાપ્ત થવાનો નથી જે ગલભાઈને મળ્યો છે. એ વખતે જે વખતની અંદર તમે અક્ષરમાંથી અ બોલો ને ત્યાં જ મરવાની તૈયારી રાખવાની, માર ખાવાની નહીં. શબ્દ પૂરો ન થવા દે, પકડી લે તમને, મારે ને આમ કરે ને તેમ કરે. એવા સમયની અંદર શાસ્ત્રીજી મહારાજે હર્ષદભાઈએ એક શબ્દ લખ્યો છે જીવનચરિત્રમાં, માયાને છંછેડી. બીજા શબ્દ ખોતરીને દુઃખ ઊભા કરવા. શાસ્ત્રી મહારાજને એવું નહોતું, એ નક્કી કરીને બેઠા હતા. એ ક્રાંતિકારી હતા. સામાન્ય માણસો કોકની મોહબતમાં દબાઈ જાય અને પોતાની સાધુતાને પકડી રાખે, લોકમાં ખરાબ દેખાય નહીં, હા કે હું તો સમજુ છું બધા માથાકૂટ મૂકો ને, એવા નહોતા. એના માટે આ માથાકૂટ નહોતી, એ કે કરી શકાશે. એમણે ગલભાઈને પસંદ કર્યા. ચૈત્રી પૂનમનો સમયો વડતાલમાં થાય અને સમજાવ્યા કે તમારે એક કામ કરો કે શું કે અક્ષર પુરુષોત્તમની જય બોલાવજો. તો ગલભાઈ એવા પાછા, એ તો સિલેક્શન એવું જ હોય શાસ્ત્રીમાંનું, એ કોઈ મારશે વારશે નહીં ને, એવો પ્રશ્ન જ નથી આવ્યો. કુરબાન થવા તૈયાર જ બેઠા હોય, એ કે બોલાવી દઈએ, કંઈ વાંધો નહીં. ગયા વડતાલની સભામાં ચૈત્રી પૂનમનો સમય એટલે એ પણ મુખ્ય સમયો છે ત્યાં. અને પછી ગલભાઈ પાછા બુદ્ધિશાળી અને અથવા શાસ્ત્રી મહારાજ વિચક્ષણ હતા એટલે એમને સમજાવ્યું કે પહેલાં આવું કરજો. એને જોરથી બોલ્યું, બોલો સ્વામિનારાયણ ભગવાનની, બધા કે જય. બીજા બોલા બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની, બધા કે જય. એટલે હું બોલી ગયા આપણે બધા. એટલે ડરવાની શું જરૂર છે? જે સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે એની તમે જય બોલાવી. આ એક મહાન કાર્ય જેવું છે. આ જય બોલાવીએ ને એ કાર્ય જેવું છે. ફરીથી એક વાત સમજો, આ બતાવી દેવા માટે નહોતું. ક્યાંય પણ શાસ્ત્રીમાનના જીવનચરિત્રમાં, શાસ્ત્રીમાનના હરિભક્તોમાં આ લોકોને જય બોલાવીને બધાને ફસાવી દીધા આવ્યું વાક્ય જ નથી. બહુ જ વિનમ્ર હતા શાસ્ત્રીજી મહારાજ. ક્યારેય પણ એમને વડતાલનું અપમાન થવા દીધું નથી અને કર્યું નથી, પણ સાચી વાત માટે ડર્યા પણ નથી. એવા હરિભક્તો તૈયાર કર્યા. એના એ હરિભક્તો પાછા વડતાલમાં સેવા કરે, શાસ્ત્રીમાં સેવા કરાવે. આપણે એમ કહી શકીએ આ ગલભાઈની એક જય છે ને, ખાલી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, આખું અક્ષર પુરુષોત્તમ દર્શન સત્ર એમાં આવી ગયું. 4 કલાક બોલવાની કાંઈ જ જરૂર નથી. પ્રેમથી ને નિષ્ઠાથી જય બોલો ને તો આપ જેટલું બોલ્યા ને એટલું ફળ એમાં આપણને મળી શકે. શાસ્ત્રી મહારાજે એક કામ, વડતાલમાં આ પ્રકારની જય બોલાય એ બહુ જ મોટી વાત થઈ. બીજી એક વાત છે, હવે એમને વડતાલથી પ્રસ્થાન કર્યું. તમે જુઓ, એક સત્ય સિદ્ધાંત મળે અને તમારા ગુરુની એવી ઈચ્છા હોય કે તમે આને પ્રવર્તાવો,
અને એમાં જેટલા કષ્ટો આવે એ સહન કરો, ત્યારે શું શું કરવું પડે છે એ તમે જુઓ. વડતાલથી નીકળ્યા. જો શાસ્ત્રી મહારાજને સાહેબી ભોગવવી હોત અને લોકની અંદર એક સારા માણસ, સજ્જન માણસ એવી છાપ પાડવી હોત તો લોકોને રાજી કરી શકત. એવો આકરો માર્ગ અપનાવ્યો એમણે. આકરો માર્ગ એટલે શું? સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતને આગવી ઓળખ આપવી, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાતો કરવી, ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર છે એ વાત કરવી, શ્રીજી મહારાજ સર્વોપરી છે ને મધ્ય મંદિરમાં લાવવાના વિચારો, આ બધી એમની જે તમન્નાઓ હતી ને, એટલે એક રસ્તો લીધો. એમણે વડતાલથી પ્રસ્થાન કર્યું. સંવત 1962 કારતક વદ પડવાને દિવસે પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શનનો સમગ્ર ભૂમંડળમાં ઉદ્ઘોષ કરવા માટે એમણે વડતાલથી પ્રસ્થાન કર્યું. આ ઉત્તમ ક્ષણ ગણું છું. એ નીકળતા હશે ને જ્યારે, ત્યારે એમના મનમાં પીડા હશે, આનંદ નહીં. અને વડતાલની બહાર ગયા પછી હાશ એક નકામી જગ્યાએથી બહાર નીકળ્યા, કોઈ દિવસ નહીં. એમના મનની અંદરથી ક્યારેય હરિકૃષ્ણમાં જ ગયા નથી. કાયમ એમને યાદ રાખ્યા છે એક જ વાત કે હરિકૃષ્ણમાં એટલે સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં આવ્યા, એમણે જે તત્વજ્ઞાન આપ્યું એને મારે જગ જાહેર કરવું છે, પણ અહીંયા યોગ્ય વાતાવરણ આજે નથી, એટલે શાસ્ત્રીજીમાં આજે પ્રસ્થાન કર્યું. નીકળ્યા અને પછી તો કેવું છે, વડતાલથી પ્રસ્થાન કરી એક મિનિટ જંપીને બેઠા નથી. મંદિરોની શરૂઆત, સંસ્થાનું સ્થાપન. તમે જો એક દાર્શનિક સંસ્થાની સ્થાપના કરી. આપણી સંસ્થાનું નામ છે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા. તમે એમાં બે શબ્દો જોશો, અક્ષર પુરુષોત્તમ અને સ્વામિનારાયણ. બે શબ્દોને ભેગા કરીને એમણે એક સંસ્થાની સ્થાપના કરી. શાસ્ત્રીજી મહારાજે જે આપણી BAPS સંસ્થા બનાવી છે એ કેવળ સંસ્થા નથી, પણ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતને અજર અમર બનાવવા, એ સિદ્ધાંતને પુષ્ટિ આપવા, એનું રક્ષણ કરવા માટે અને એનું પ્રવર્તન કરવા માટે જે સંસ્થા બનાવી એ આપણી BAPS સ્વામિનારાયણ સંસ્થા છે. એ સામાન્ય ઓર્ગેનાઇઝેશન નથી, સિદ્ધાંતને વરેલી સંસ્થા. આખું જીવન તમે જુઓ પછી એ જ કાર્યો એમણે થયા. એમણે મંદિરો કર્યા, એમણે એક પ્રકાશ શરૂ કર્યો. આપણે જાણીએ છીએ સ્વામિનારાયણ પ્રકાશ અત્યારે વાંચીએ છીએ ને, એ શરૂ કરનાર શાસ્ત્રીજી મહારાજ હતા. નામ સ્વામિનારાયણ પ્રકાશ રાખ્યું. હવે જો એમના મનમાં નામ પાછળનો હેતુ તમે જુઓ. એમના જ પત્ર, એમણે જે પત્ર લખ્યો છે ખેંગાજીભાઈ ચૌહાણને, જ્યારે એ પત્રની અંદર આ જે આપણું માસિક છે એનું નામ સ્વામિનારાયણ પ્રકાશ કેમ છે, તો શાસ્ત્રીજી મહારાજ પોતે લખે છે, શ્રીજી સ્વામી સત્ય છે. સ્વામિનારાયણ પ્રકાશ એટલે સ્વામી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, નારાયણ એટલે પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી, તેમનો પ્રકાશ જ્ઞાન, તેનો દિગ્વિજય આખા બ્રહ્માંડમાં થાય અને દિન પ્રતિદિન ઉપાસનાનો ડંકો વાગે એટલા સારું જ આ છાપું કાઢવા નક્કી કરેલ છે. છાપું એટલે એક માસિક. કેટલી સ્પષ્ટતા છે, એક એક કાર્ય તમે જુઓ. એમણે મંદિરો બનાવ્યા, કેટલી સ્પષ્ટતા હતી. આગળ આપણે વાત જોઈશું. શાસ્ત્રીજી મહારાજનું એક વાક્ય અહીંયા વાંચીએ એટલે ખબર પડશે કે એમને ભાગી નીકળ્યા નથી. બહુ જ સમજીને વિચારીને કરેલું એમનું કાર્ય હતું. એમણે પોતે લખેલા આ શબ્દો છે, વિગત: મને ખોટી વાત ગોઠવણી કરીને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી ને અસત્યમાં ઘણું પાપ છે. મારે કોઈ પ્રકારે અસત્ય વાતમાં દુરાગ્રહ કરવો હોય નહીં. માટે ખાસ મારો વિશ્વાસ હોય ને સાચા બોલો, પ્રામાણિક પુરુષ હોવું એમ માનતા હો તો ઉપરની વાત સાચી માની ખરા અંતઃકરણથી સ્વામી અનાદિ અક્ષર છે તે વાતની નિષ્ઠા કરશો ને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તે વાત ખચિત માનજો. આ પ્રકારની કાગદુલી છે ને માણસ પોતાની વાત સમજાવવા માટે બીજાને કરતો હોય છે. પોતે કંઈક ગુનો કર્યો હોય અથવા તો લોકો એમ કહેતા તે આ ભૂલ કરી,
તારો આ ગુનો છે. તો આપણે છે ને ત્યારે એમ કહીએ કે ભાઈ મને સાચો માનો, મેં આવું નથી કર્યું, હું કઈ દિવસ ખોટું બોલું. પોતાની વાત કરવા માટે નમ્રતા આપણે બધા જ ધારણ કરીએ છીએ, દાસના દાસ થઈ જઈએ. પણ એમાં ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર કહેવામાં આટલું બધું? સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, સર્વોપરી ભગવાન, એવું કહેવા માટે નમ્રતા કરવી, પ્રાર્થના કરવી, વિનંતી કરવી, ગદગદ થઈ જવું, કેટલી નિષ્ઠા હોય અક્ષર પુરુષોત્તમની. અને એવી વ્યક્તિ જ્યારે સંસ્થા બનાવે ને એના પાયા પાતાળમાં જ હોય, એ કોઈ દિવસ હલે નહીં. જુઓ એમના જીવનના 4 મહાવાક્યો જુઓ. આવા વાક્યો આપણે બોલીએ ન શકીએ, બનાવવાની તો વાત ક્યાં છે. આપણે તો અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. કેવું વાક્ય છે. તો સિદ્ધાંત માટે આવી વાત યજ્ઞપુરુષદાસજી જે સમયમાં જીવે છે એ વખતે કોઈ બોલ્યું હશે? આપણે અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. ચલો જેને માનતા હોય ને એમ પણ ચાલીએ, અક્ષર પુરુષોત્તમની જગ્યાએ જેને માનતા હોય ને એના આપણે બળદિયા છીએ એમ કોઈ બોલે? સિદ્ધાંતને માનતો હોય પણ સિદ્ધાંત માટે બળદિયા થવું શાસ્ત્રીજી મહારાજ છે. કેમ આ સંપ્રદાય આજે લોકો સ્વીકારે છે, એ સિદ્ધાંતને માને છે, એના મૂળની અંદર આપણા ગુરુઓ છે ને એની ભાવનાઓ તમે જુઓ. બીજું, અક્ષર પુરુષોત્તમ માટે આપણે સ્વપચને ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે. ઉપનિષદના વાક્યો કરતાં આ વાક્યોમાં જોર વધારે છે, કારણ કે જીવન સુધી આવેલા વાક્યો છે. ત્રીજું વાત જુઓ, અક્ષર પુરુષોત્તમની વાત કોઈ મારા માથા પર બેસીને કરે તોય ઓછું છે. એટલે અક્ષર પુરુષોત્તમની વાત કરે તો માથું તોડી નાખતા હતા લોકો. શાસ્ત્રીમાં જે એમ કે મારા માથા ઉપર બેસે, એનો અર્થ શું થયો? પોતાની કોઈ જ વાત નથી, પોતાનું અસ્તિત્વ ભૂલાઈ ગયું છે, ઓગાળી નાખ્યું છે. એ પણ પોતે જે પ્રવર્તન કરે છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું, એમાં પણ એ યશ લેવા નથી માગતા કે અગત્યની વાત તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે, એ મારા માથા ઉપર બેસીને કરે. એવી વાત એમણે કરી. અને પછી તો જુઓ, એક ખુમારીનું વાક્ય છે, આ મુંડાવ્યું છે તે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ બોલી શકે આ વાક્ય? આ આપણા ગુરુ છે, એમણે સ્થાપેલી સંસ્થાના અનુયાયી છીએ. કોઈ બીજો ધ્યેય નહીં. આખી જિંદગી એમનું ધ્યેય, એક પણ કામ છે ને એમણે અક્ષર પુરુષોત્તમ સિવાય કર્યું જ નથી. એમણે મંદિરો બાંધ્યા. મહારાજે મંદિરોનો હેતુ લખ્યો છે, ઉપાસના ભક્તિનું રક્ષણ અને પોષણ. આ મંદિરનો એક હેતુ છે. મહારાજે બીજો એક હેતુ લખ્યો છે કે ઉત્તમ ભક્તે એવો જે અક્ષર એમને સહિત પુરુષોત્તમની સેવા. બંને વચનાત્ની જ વાત છે, હમણાં આપણને કરશે. પહેલી વાત શું છે? ઉપાસના ભક્તિનું રક્ષણ. હવે વાત આપણે ત્યાં લઈ જઈએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજ પાસે અક્ષરની વાત સાંભળી, પુરુષોત્તમની વાત સાંભળી. વચનામૃતમાં એ વાતો લખેલી હતી. પરમહંસો પાસેથી મહારાજના મળેલા, એની પાસેથી નક્કી થયું, એમણે કાર્યો કરવાની શરૂઆત કરી. વઢવાણમાં એક મંદિર તો એમણે કર્યું, પણ હવે વડતાલથી બહાર નીકળ્યા છે. હવે એમને ખાસ મહારાજના સિદ્ધાંતના મંદિરો કરવા છે. પણ મહારાજનો સિદ્ધાંત શું છે જો, અહીંયા એક વચનામૃત છે ગરડા મધ્યનું 27મું. એમાં મહારાજ એમ કહે છે, અમે વિચારીને જોયું છે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં. ભક્તિ શબ્દને યાદ રાખજો. ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. બીજો ઉપાસના શબ્દ આવ્યો. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. અને જ્યારે ભક્તિએ રહિત થાય છે ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે તે સારું અમે મંદિર કરાવ્યા છે. તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે. એટલે ઉપાસનાને એમણે અગત્યતા આપી. મંદિર ઉપાસના માટે છે. હવે ઉપાસના કઈ રીતે થાય છે? જુઓ, મહારાજ મધ્યના 3જા વચનાત્મા એમ કહે છે, પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. એટલે ઉપાસના શબ્દ સાંભળો ને,
એટલે એમાં બ્રહ્મરૂપ થઈને કરવાની હોય છે. એટલે મંદિરો ઉપાસના ટકાવવા માટે જો હોય તો બ્રહ્મરૂપ થઈને ઉપાસનાને ટકાવવા માટે મંદિર કરવા, એવો એક ભાવ થયો. બીજું અંત્યનું 26મું વચનાર્થ છે, એમાં મહારાજ ઉપાસનાની જ વાત કરે છે. પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત, તેને મનુષ્ય જેવા ન જાણવા. તો બ્રહ્મરૂપ માનીને ઉપાસના કરવાની વાત આવી. ભક્તિની વાત મહારાજે જ્યારે કરી તો એમણે શું વચનો કહ્યા? જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. ભક્તિ માટે મંદિરો, તો બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવા માટે મંદિરો, આ વાત આપણને મળે છે. સરખી સેવાની વાત કરી તો વડતાલનું 5મું વચનાર્થ બહુ અગત્યનું વચનામૃત છે. મહારાજે બહુ જ સ્પષ્ટપણે એમાં લખ્યું, ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત, તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. શાસ્ત્રીજી મહારાજે બોચાસણની અંદર મંદિર કર્યું અને વડતાલ 5ને સાર્થક કરી દીધું. ઉત્તમ ભક્ત ગુણાતીત સાથે પહેલી વાર થયું ને. એમના ઉત્તમ ભક્ત અક્ષર છે, એમની મૂર્તિ પધરાવી અને પછી તો એમણે સારંગપુર, ગોંડલ એટલે અટલાદરા, સારંગપુર, બોચાસણ આ બધા મંદિરો એમણે કર્યા. તારણ આપણે જોઈએ, શાસ્ત્રીજી મહારાજે મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા. એમણે ધાતુની મૂર્તિઓ પધરાવી છે, બહુ જ વિચક્ષણ હતા. એવી વજનદાર મૂર્તિઓ મૂકી છે ને, એ મૂર્તિઓને કંઈ થાય જ નહીં. એમણે અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ પધરાવી અને શું થયું? આમાં 5 વસ્તુઓ નોંધી છે, જુઓ તમે. પહેલી વાત, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની દાસ ભાવે ભક્તિ ઉપાસના કરવી એ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત તત્વ સિદ્ધાંત મૂર્તિમાન થયો. મહારાજનો સિદ્ધાંત મૂર્તિમાન થયો છે. બીજું, ગુણાતીતાન સ્વામીની વાતોમાં છે કે આપણો જન્મ 2 વાત સાધવા સારું થયો છે, તેમાં એક અક્ષરરૂપ થવું ને બીજું ભગવાનમાં જોડાવું. એ જે ગુણાતીતાનંદ સ્વામીએ કહેલ જીવનનું ધ્યેય, એ આપણે મૂર્તિમાન પ્રતિષ્ઠિત થયું. ત્રીજી વાત, હિનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યામ વગેરે મંત્રોથી ઉપનિષદોમાં પ્રતિપાદિત થયેલી બ્રહ્મ વિદ્યા મૂર્તિમાન પ્રતિષ્ઠિત થઈ. ચોથી વાત, અક્ષરાદ અપિ ચ ઉત્તમ ઇત્યાદિ શ્લોકોમાં કહેલ ગીતા રહસ્ય પ્રતિષ્ઠિત થઈ ગયું. અને 5મી વાત, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા ઇત્યાદિ બ્રહ્મસૂત્રોમાં કહેલ બ્રહ્મ જ્ઞાન પ્રતિષ્ઠાને પામ્યો. કેટલું મહાન કાર્ય સંપ્રદાયની દૃષ્ટિએ આ બધું છે. શાસ્ત્રીજી મહારાજ આ કાર્ય કરીને ગયા, એ કાર્ય અટક્યું નથી. એ અક્ષર પુરુષોત્તમ દર્શનનું પ્રવર્તન સતત ચાલ્યું છે, સતત ચાલશે અને આજે જીવંત પણ છે. એમાં હવે આપણે જોઈએ યોગી બાપા આપણા એવા અદ્ભુત ગુરુઓ છે ને, આપણે એ ગુરુઓને લઈને આ સંપ્રદાય ચાલે છે. કોઈ એમ નહીં સમજતા કે આયોજનને લઈને ચાલે છે. આપણે બધી સભાઓની ગોઠવણી કરીએ છીએ એટલે ચાલે છે એ બધું જ આપણા ગુરુઓ જ નક્કી કરે છે. પણ એ ગુરુઓ એટલા સમર્થ છે ને, એમને એમ બેઠા હોય ને તો એ બધું કામ ચાલ્યા કરે. એવા સારા માણસો એ લોકોને મળી જાય. સામાન્ય લાગતા માણસો પાસે કામ કરાય એટલે 25 માણસો ભેગા થઈ જાય. યોગી બાપા એટલે કેવું, ડૉક્ટર સાહેબ બધું વર્ણન કરે છે એમનું, એકદમ ઓર્ડિનરી લાગે. પણ એવા ઓર્ડિનરી, એવા ભોળા કે ડૉક્ટર સ્વામીને સાધુ બનાવી દીધા. એવા ભોળા કે મોહન સાંઈ મહારાજને સાધુ બનાવી દીધા. આપણા પૂજ્ય ઈશ્વરચરણ સાંઈ બેઠા છે અહીંયા, જો યોગી બાપાનું સર્જન કહેવાય. હવે એક જરાય ભોળા નહોતા. યોગી બાપાને છે ને એક વખત સભા પછી બેઠા હશે તો બધા પગે લાગવા નીકળે, જય સ્વામિનારાયણ કરવા માટે આવે ને, તો એમાં કોઈ સારો છોકરો જોવે, સંસ્કારી બાળકને જોવે, યોગી બાપા બહુ રાજી થાય. અને એને પહેલો વિચાર શું આવે ખબર? યોગી બાપાને બરાબર આપણને શું આવે, કોઈક સારો દીકરો કોઈકના ઘરે જાય ને. અમે અમેરિકાની અંદર હતા, અમારી સાથે એક ભાઈ પધરામણી હતા, અને એક છે ને
રાજુ કરીને, રાજુ કે રમેશ એવું કંઈક નામ હતું, એક છોકરો હતો, એકદમ ભણેલો હતો, અને એની ઓળખાણ મને આપતો હતો. અને મેં પૂછ્યું કે તમારી ઉંમર કેટલી થઈ? તો કે 25 વર્ષ મારી ઉંમર છે. શું ભણ્યા? તો એ બધી ભણતરને અદ્ભુત ભણતો હતો, અને એને એ વખતે જોબ એટલી સરસ મળેલી, લાખો રૂપિયા કમાતો હતો. તો પેલા હરિભક્ત મારી ભેગા આવ્યા હતા ને, તો એને કહે કે મારી રીટાય 23 વર્ષની છે. એટલે મેં કીધું હું પરિચય કે તું શું વાત કરે છે? આપણે તો બધા સંતો સાથે ફરીએ તો પરણાવવાના જ વિચાર હોય બધાને. યોગી બાપાને સંત બનાવવાના વિચાર. સારા બાળકને જુએ એટલે એક વાક્ય, ગળામાં હાથ ફેરવે, એમની આવી ટેવ હતી, કાનમાં આંગળી ફેરવે. પછી આવો સારો સંસ્કારી બાળક જોઈએ ને એટલે કે ગુરુ કો થઈશ, એટલે સસ્પેન્સ હોય. પછી હા પાડે ને પછી કે આ સાધુની વાત છે બધી, એટલે ગુરુ કો થઈશ. એ રીતે આ છોકરો આવ્યો એટલે યોગી બાપાએ પૂછ્યું કે સાધુ થવું છે? બહુ સંસ્કારી છોકરો હતો. સાધુ થવું છે? તો પેલો એ બરાબર ભણેલો હશે, ભણેલો એટલે ઘરમાંથી તૈયાર કરેલા હોય ને, એટલે એને ના પાડી, પણ એવી ઘસીને ના પાડી કે યોગી બાપા પૂછે નહીં ફરીથી. યોગી બાપા કે સાધુ થવું છે? પેલો કે હવે જો યોગી બાપા કેવા બુદ્ધિશાળી છે. તો બીજો પ્રશ્ન પૂછ્યો કે લગ્ન કરવા છે? તો પેલો કે બધાને ચકાસી લે યોગી બાપા. એવા બુદ્ધિશાળી હતા ને, એમના મર્મને કોઈ પામી શકે નહીં. અઘરામાં અઘરા જો હોય ને સમજવા તો યોગીજી મહારાજ. એટલા માટે એવા ભોળા લાગે ને, ભૂલો પડી જાય એમાં. એવા યોગીજી મહારાજ, એમના જીવનના કાર્યો તમે જુઓ, શાંતિથી બેઠા એવું લાગે. એવા વ્યક્તિઓ તૈયાર કર્યા ને કે આખું અક્ષર પુરુષોત્તમ દર્શન દરિયા પાર ગયું. એમને યોગીજી મહારાજ છે, આમનું વાક્ય જુઓ, હું આ બધું કરું છું તે મારા માટે નથી કરતો, મારે કોઈ પાસે સેવા મારા દેહની કરાવવી નથી, પણ શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ છે કે અક્ષર પુરુષોત્તમનો ડંકો એવો વગાડવો કે ન પૂછો વાત. હવે આ વાક્ય આપણે વાંચીએ ને, હું વાંચું છું, મારામાં તો કંઈ છે જ નહીં, તોય આનંદ આવતો હોય ને. યોગી બાપા પોતે જ્યારે બોલતા હોય આ વાક્ય, કેટલું એમાં બ્રહ્મખુમારી ભરેલી હોય. અને એમને બાલમંડળ શરૂ કર્યા, બાળકોને જાતે સમજાવે. બોલો, બ્રહ્મ સ્વરૂપ ગુરુ પોતે. એક તો એક કેસેટ વાગે છે યોગી બાપાની, બાલમંડળ ચલાવે છે. ઘણાને બાલમંડળ ચલાવતા શરમ આવે કે હું બાલમંડળ ચલાવું, એટલે યોગી બાપા ચલાવે છે. સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષો. આ સાંભળ્યું તમે? ક્યાંક સાંભળતા હશો. યોગી બાપાની એક કેસેટ છે, એ ધૂન શરૂ કરી દીધી. જાણતા હતા કે આ ધૂન ગવાશે ને તો બધું તત્વજ્ઞાન એમ સમજાશે. સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ. સ્વામી તે ગુણાતીત સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી, અક્ષર તે ગુણાતીત સ્વામી, પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ. એમણે ભણેલા ગણેલા સંતો તૈયાર કર્યા, બધાના જીવમાં અક્ષર પુરુષોત્તમ નાખ્યા. મહંત સાહેબમાં જેવું બોલ્યા હતા કે યોગી બાપા એવા ઠાંસીને અક્ષર પુરુષોત્તમ ભર્યા છે ને કે હવે બીજું જાય એમ જ નથી. આ યોગી બાપાનું કાર્ય હતું. પરદેશ પોતે પણ ગયા, આફ્રિકા ગયા, અક્ષર પુરુષોત્તમની જ નિષ્ઠા કરાવી છે, બીજી કંઈ વાત જ નથી કરી. સર્વોપરિપણાની જ વાત કરે, ગુણાતાંશય અક્ષર છે એની વાત કરે. અને ત્યાંથી સત્સંગ પછી લંડન ગયો અને અમેરિકા ગયો. એનું ફળ અત્યારે આપણે જોઈએ છીએ. અને ત્યાર પછી આપણા ગુરુ હરિ, જેનો વર્ષો સુધી આપણે લાભ લીધો, એ પ્રમુખ સ્વામી મહારાજ. એમને કહીએ તો હદ વાળી દીધી, કોઈ શબ્દો જ નથી, કોઈ એમનું વર્ણન કરી નહીં શકે, કોઈ એમના માટે યથાવત લખી નહીં શકે, બોલી નહીં શકે, વિચારી નહીં શકે. એટલું કાર્ય, એવું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. એમની પ્રતિજ્ઞા તમે જુઓ. આ પ્રતિજ્ઞા એ પ્રમુખ થયા ત્યારે કરી છે, અને આપણે બાપાને છેલ્લે પણ જોયા છે. તમે એમ સમજો કે બાપા જ્યારે 95 વર્ષની ઉંમરના છે ને આ પ્રતિજ્ઞાના શબ્દો એમના જીવનમાં કેવા છે. એ તો નાના હતા ત્યારે એમણે પ્રતિજ્ઞા લીધી, હું આજે આપ ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી
આપનો કૃતકૃત્ય બનીશ. આપે આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવ્યો છે, તેની પૂરતી અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. કોઈ પ્રમુખે આ પ્રતિજ્ઞા નહીં કરી હોય. પહેલી વાત તો હું સંસ્થાનો ધણી છું એ વાક્ય જ નથી, આપની સંસ્થાને આ પ્રતિજ્ઞાનો વિચાર કરીશું ને. અને છેલ્લે કેટલું સરસ વાક્ય છે, સત્સંગના આશીર્વાદ લેવા માગું છું. આખો સત્સંગ મને માન આપે એમ નહીં, મને આશીર્વાદ આપે. કોઈના આશીર્વાદ માગ્યા આપણે ક્યારે? આશીર્વાદ આપીએ છીએ. શરૂઆતમાં પગે લાગે, ચરણ સ્પર્શ, પછી ઢીચણ સ્પર્શ કરે, અને પછી સ્કંદ સ્પર્શ ને આશીર્વાદ આપ્યો ઘણા તો. આ આપણા ગુરુ છે. પ્રમુખ થવું એટલે આશીર્વાદ માગવા. અને હવે 95 વર્ષની એમની ઉંમર યાદ કરો. કેટલી વફાદારી, કેટલી કાળજી, કેટલો ખંત. કોઈ દિવસ સ્વામીએ છે ને ના નથી પાડી. શેમાં? કે બાપા હરિભક્તોને દર્શન આપવા હો કે ચાલો. શેમાં? બાપા પધરામણી, ચાલો. કોઈ દિવસ ના નહીં. પત્ર લખ્યો હોય ને ગમે તેવા સમયમાં એનો જવાબ આવે છે. ફોન કરો એટલે એનો જવાબ આપે છે. બધું કાર્ય કરતા. મંદિરોને બધું કરવું એ તો સહેલું છે, પણ આ પધરામણીઓ કરવી, હરિભક્તોના મન સાચવવા, અઘરામાં અઘરું કામ. એટલો બધો ભીડો પડે ને. અને સામાન્ય હરિભક્તો કહે છે, આદિવાસી હરિભક્તો કહે બાપા મારે. પાછું કેવું, સ્વામીએ કેવો સંબંધ એમના હરિભક્તો સાથે જોડેલો કે બધા હરિભક્તો અને સંતોને એટલો વિશ્વાસ કે બાપા મારું માનશે. એટલે સીધો બાપાને જ અડે. એ જાણે બીજાને કહીશું તો કેન્સલ થઈ જશે. એ ગુરુ ભક્તિ હોય કે બાપા મારા ઘરે આવો ને, અને સ્વામી કેવા જુઓ તમે, અક્ષર પુરુષોત્તમ માટે શું કરે છે. પેલાને સમજાવે કે જો બીજાને કહેતો નહીં, પણ તું રસ્તા ઉપર ઊભો રહે છે, અને હું આવું ને એટલે પછી આપણે ગાડી વાળી લઈશું. પછી કે બાપા પણ આ બધા ખીજાય તો કે પછી ખીજાયની ચિંતા નહીં, તારા ઘરે હું આવી જઈશ. આ બધી યોજના બાપા પોતે શીખવાડે. આમાં બેઠા છે એવા. અને પેલી પધરામણી થઈ જાય ને બધા તૂટી પડે પેલા ઉપર. પણ ઓલા 2 જણા સમજતા હોય કે આને લાગે બાપાને થાય કે મેં કીધું છે, ઓલા કે બાપાએ મારી ઈચ્છા પૂરી કરી. આખી જિંદગી ઘસી નાખી એમણે. કંઈ આમ શબ્દો જ નથી બાપા માટે આપણે વાપરીએ ને. એમના કાર્યો તમે જુઓ. શાસ્ત્રીજીમાં આજે 5 મંદિરો કર્યા. બાપા એને 1000ની બાર 1000નો આંકડો વટાવ્યો છે આજે. અક્ષર પુરુષોત્તમના મંદિરો છે. આ મેનેજમેન્ટના મંદિરો નથી, લોકોને ભેગા કરવા માટેના નથી, મેડિટેશન સેન્ટર નથી. આ અક્ષર પુરુષોત્તમને જ ધ્યાનમાં રાખીને બાંધેલા મંદિરો છે. અક્ષરધામનું નિર્માણ તમે જુઓ. ગાંધીનગર, દિલ્હી, અને હવે વિશ્વમાં ડંકો વાગશે. રોબિન્સવિલમાં થશે ને, આવતા 1000 વર્ષ કોઈ નહીં કરી શકે. એનું કારણ શું? આવી નિષ્ઠાથી મંદિર તો જો બાપાને જે પ્રેમ છે અક્ષરધામની અંદર જે રેડ્યો છે, એમને જે નિષ્ઠા રેડી છે, આખા સત્સંગ સમુદાય એના માટે માળા કરે, ભજન કરે, પ્રદક્ષિણા કરે, માનતા માને. સત્સંગ સમુદાય એ આપણામાં જે આવ્યું ને એ બાપામાંથી આવ્યું. એવી નિષ્ઠાથી મંદિરો એમણે કર્યા. બીજું એમણે સાહિત્ય નિર્માણ કર્યું. ચારે બાજુ વિકાસ કરી દીધો. સાહિત્ય નિર્માણ એટલે શું? આપણા બધા સંતો તમે જુઓ, બ્રહ્મદર્શન સ્વામી છે આપણા, જે સભાઓ ગજવે છે, એમને વચનામૃત રહસ્ય ગ્રંથ તમે વાંચ્યો હશે. 5 ભાગમાં વચનામૃત ઉપર લખ્યું. એવો ગ્રંથ છે ને વચનામૃત રહસ્ય, કે વચનામૃતમાં ગમે તે પ્રશ્ન થાય ને એનું સમાધાન છે એમાં. પણ લખાવ્યો બાપાએ. આપણા અહીંયા અક્ષરજીવન સ્વામી બેઠા છે. એમણે સ્વામિનારાયણ ભગવાનનું ચરિત માનસ લખ્યું. આખું સ્વામિનારાયણ ભગવાનનું ચરિત્ર મહારાજના સિદ્ધાંતને અનુકૂળ. આપણા શ્રુતિ પ્રકાશ સ્વામી છે. એમણે અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યમ 19,000 શ્લોકનો ગ્રંથ બાપાએ લખાવ્યો છે. આ બધું સાહિત્ય સર્જન પણ તમે જુઓ. અને રોજ પુસ્તકો છપાતા જ હોય. આપણને ઘણી વાર ખબર ન પડે કે રોજ સમય આવે ને ત્યારે લઈને આવે કે 1-2 પુસ્તકોનું ઉદ્ઘાટન થાય. આ રીતે બાપા એક પ્રવૃત્તિ શરૂ કરી. અને બીજી સત્સંગ શિક્ષણ પરીક્ષા બાપાએ મૂકી. અક્ષર પુરુષોત્તમ ઉપાસના, એમાં આ બધી દ્રઢતા થાય. આ બધા છે ને બાપાના અલૌકિક કાર્યો. અને એ બધા જ કાર્યો આપણે ભાગ્યશાળી છીએ કે નજરે જોયા છે. આપણે આપણી હયાતીમાં થયા છે. એની વાતચીત આપણી હયાતીમાં થાય. મંદિરોની, આ શાસ્ત્રોની. આનાથી મોટો લાભ કયો? જે દુનિયા આખી આજે સ્વીકારે છે
અને સૌથી વધારે તો આજે જે આ અક્ષર પુરુષોત્તમ દર્શન જીવંત છે એનું કારણ ગુરુ પરંપરા જીવંત છે અને મહંત સ્વામી મહારાજ. આ બધી જ પ્રવૃત્તિઓ સંપ્રદાયની, સંસ્થાની, બધું જ તત્વજ્ઞાન અને જે કંઈ ચાલે છે એનું મૂળ એ સંપ્રદાયના ગુરુ છે, એટલું સમજી રાખજો. આજે આપણા સંપ્રદાયમાં જે આનંદ છે, આ ઉત્સાહથી અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત જે આપ સાંભળો છો ને હું કરું છું, એનું કારણ એ છે કે આપણે ત્યાં ભગવાન પ્રગટ છે. આપણે યોગી બાપાનો લાભ લીધેલા બેઠા છે, ભગવાન પ્રગટ. પ્રમુખ સ્વામી મહારાજનો લાભ લીધો, ભગવાન પ્રગટ. આજે આપણે મહંત સ્વામી મહારાજનો લાભ લઈએ છીએ, ભગવાન આજે પ્રગટ છે. એનાથી વધીને કાંઈ જ નથી, કોઈ વાતો નથી, કોઈ કથા વાર્તા નથી. ગુરુની નિષ્ઠા દ્રઢ થાય, ઈષ્ટદેવની નિષ્ઠા, ગુરુની નિષ્ઠા એટલે એ જ છે આપણા માટે, સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય. આજે પ્રમુખ સ્વામી મહારાજે એક પત્ર લખીને, ફક્ત કે હું ગુરુપદે હતો, જેમ મારી આજ્ઞા પાડતા તે બાપા એક નાનો પત્ર લખ્યો ને મારા સ્થાને. 1000 મંદિર બાંધ્યા પ્રમુખ સ્વામી મહારાજે, આખી સંસ્થાને દેશ પરદેશમાં વિસ્તારિત કરી. એમાં જેટલું કામ થાય એટલું કામ એમને એક 5 લીટીનો કાગળ લખ્યો ને કર્યું છે અને મહંત સ્વામી મહારાજને બેસાડ્યા છે. આપણા માટે ભગવાન પ્રગટ છે. મહંત સ્વામી મહારાજ આજે આપણને મળ્યા, એમના વાક્યો અહીંયા લખ્યા છે. આ મહંત સ્વામી મહારાજ બોલ્યા એ વાક્ય છે, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વૈદિક સનાતન સિદ્ધાંત છે, વચનામૃતનો પરમ સાર છે, બ્રહ્મ વિદ્યા છે, પરાવિદ્યા છે અને અધ્યાત્મ વિદ્યા છે. આ એક હવે વિશિષ્ટ વાત છે. હમણાં જ્યારે દીક્ષા આપી 25મી તારીખે ગોંડલની અંદર મહંત સ્વામી મહારાજે, ત્યારે એમણે એક મનનીય મંત્રની ભેટ આપી. આમ તો આ દીક્ષા મંત્ર હતો, એમણે સંતોને દીક્ષા આપી, એમને એક મંત્ર આપ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. આ મંત્ર આપવો ને આ પ્રકારનો મંત્ર, આ એક યુગ મંત્ર છે. એક મંદિર, મહામંદિર બાંધીને જે કામ થાય એવું કામ મહંત સ્વામી મહારાજે એક મંત્ર આપીને કર્યું છે. હવે આ બધા હરિભક્તો બોલે છે, તો રોજ બોલવાની આજ્ઞા એમણે કરી. આજે આપણે એક વખત બોલીએ અને પછી આગળ વાત કરીએ. હું જેમ બોલું છું એમ આપ સૌ બોલજો. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. આપણે ભજન સ્વામિનારાયણનું કરવાનું છે. માળા ફેરવીએ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું, પણ એ ભજન સારી રીતે થાય એટલે આ મંત્ર પહેલાં બોલો. કંઈક દુઃખ હોય ટળી જશે, કંઈક બીક હોય ટળી જશે. હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું. એટલો અદ્ભુત મંત્ર એમને ભેટ આપ્યો. એનાથી મોટી વાત એમણે જો કરી હોય તો જે આપણી પરંપરાની અંદર આ તત્વજ્ઞાન મળ્યું એનું નામાભિધાન પણ હતું. શાસ્ત્રીમાં જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપ્યો, પણ એમને આલેખ જગાવીને આખી દુનિયામાં પ્રસિદ્ધ કર્યું. એટલે એ નામાભિધાનની જાહેરાત એમણે પોતે કરી. એમને એક પત્ર લખ્યો, એનો અંશ અહીંયા છે, એને હું વાંચું છું. હું જેમ બોલું એ રીતે તમે બોલજો. મહંત સ્વામી મહારાજનો પત્ર છે, એમણે પોતે લખેલો. સ્વામિનારાયણ ભગવાનનો તાત્વિક સિદ્ધાંત એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ વેદાંત એટલે અક્ષર પુરુષોત્તમ વેદાંત છે. અને સ્વામિનારાયણ દર્શન એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન છે. એવા નામાભિધાન સાથે ઓળખવું અને એથી જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આદેશ પ્રમાણે આ નામાભિધાન જ યાવત ચંદ્ર દિવાકરો કાયમ રહેશે. આ રીતે આપણે અક્ષર પુરુષોત્તમ દર્શન સત્ર એને 2 દિવસ સુધી માણ્યું. આપણે એનો ઉપસંહાર કરી કે કેટલી બાબતો આપણે અહીંયા જાણી. એમાં
સૌથી પહેલી વાત છે સિદ્ધાંત, રહસ્ય અને નામાભિધાન. અક્ષર પુરુષોત્તમ દર્શન પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત તત્વ સિદ્ધાંતનું નામ છે. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની દાસ ભાવે ઉપાસના ભક્તિ કરવી એ આ દર્શનનો રહસ્યાર્થ છે. આ તત્વ સિદ્ધાંતને અક્ષર પુરુષોત્તમ શબ્દ સાથે જોડીને નામાભિધાન કરનાર ભગવાન સ્વામિનારાયણના તૃતીય વારસદાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ હતા. અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે દર્શનોથી વિલક્ષણ અને સ્વતંત્ર આ અક્ષર પુરુષોત્તમ દર્શન છે. શાસ્ત્રોનો સાર. અક્ષર પુરુષોત્તમ દર્શન વચનામૃતનો સાર છે. ઉપનિષદોની બ્રહ્મ વિદ્યા છે, ભગવદ્ ગીતાની અધ્યાત્મ વિદ્યા છે અને બ્રહ્મસૂત્રોનું બ્રહ્મ જ્ઞાન છે. 5 તત્વોનો ભેદ. આ દર્શનમાં પુરુષોત્તમ, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર તથા જીવ એમ 5 તત્વોનો નિત્ય ભેદ સ્વીકાર્યો છે. સ્વામિનારાયણ મહામંત્ર. સ્વામિનારાયણ મહામંત્રમાં સ્વામી શબ્દ અક્ષર તત્વને કહે છે અને નારાયણ શબ્દ પુરુષોત્તમ તત્વને કહે છે. સ્વામિનારાયણ અને અક્ષર પુરુષોત્તમ શબ્દોમાં સ્વામી તથા અક્ષર ગુણાતીતાનંદ સ્વામી છે અને નારાયણ તથા પુરુષોત્તમ સ્વયં સહજાનંદ સ્વામી છે. સાધના અને મુક્તિ. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ધર્માદિ સહિત દાસ ભાવે ભક્તિ કરી ભગવાનને રાજી કરવા એ સાધનાનો સાર છે. બ્રહ્મ સ્વરૂપ ગુરુના દ્રઢ પ્રસંગથી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો સાક્ષાત્કાર થાય છે અને મુક્તિ થાય છે. સંરક્ષણ, પોષણ અને જીવંતતા. શાસ્ત્રીજી મહારાજે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી. આજે હજારો મંદિરો છે, આપણે કંઠી ધારણ કરીએ છીએ, નિત્ય પૂજા કરીએ છીએ, નિત્ય પ્રાર્થના જેવી પ્રણાલી છે, એ બધામાં અક્ષર પુરુષોત્તમ દર્શન સમાયેલું છે. બીજું સૌથી મોટી વાત એ છે કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની નિશ્રા એની આપણને પ્રાપ્તિ થઈ. એટલે આ અક્ષર પુરુષોત્તમ દર્શન કાયમ જીવંત રહેવાનું છે. અંતમાં જે આપણે શરૂઆતમાં મંગલાચરણ બોલ્યા હતા એ શ્લોકો હું બોલીશ, એનું ગુજરાતી આપણે એનું પુનરુચ્ચારણ કરીશું અને આ સત્રની પૂર્ણાહુતિ કરીશું. સ્વામિનારાયણમ નૌમી યક્ષર પુરુષોત્તમમ, સ્વામિનારાયણો નૌમી યક્ષર પુરુષોત્તમો. હવે હું બોલું એમ આપ સૌ બોલજો. હું સ્વામીએ સહિત એવા નારાયણને નમું છું. હું અક્ષરે સહિત એવા પુરુષોત્તમને નમું છું. હું સ્વામીને અને નારાયણને નમું છું. હું અક્ષરને અને પુરુષોત્તમને નમું છું. સંપ્રાપ્યાક્ષર રૂપત્વમ ભજેત પુરુષોત્તમમ ઇત્યાદિ સહજાનંદ વાક્યાન્માનાંતરૈસ્તથા ગ્રથિતો યેન શબ્દોયમ અક્ષર પુરુષોત્તમઃ ગુરૂણામ ગુરવે તસ્મૈ શાસ્ત્રીણેસ્તુ નમો નમઃ. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી ઇત્યાદિ સહજાનંદ શ્રીહરિના વાક્યો તથા અન્ય પ્રમાણોને ધ્યાનમાં રાખીને જેમણે અક્ષર પુરુષોત્તમ શબ્દનું ગ્રથન કર્યું એવા ગુરુઓના ગુરુ શાસ્ત્રીજી મહારાજને નમસ્કાર. છેલ્લે એટલું બોલો, સ્વામિનારાયણ એટલે અક્ષર પુરુષોત્તમ અને અક્ષર પુરુષોત્તમ એટલે સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.